प्रोग्राम नक्की थी मैं थी કે મજા આવે કે શાયરી લડતો પ્લસ ને જો લડતો છું તો ખરેખર મજા આવે છે આમ તો બહુ નાનો કલાકાર છું ખરેખર મહિનાના 4 પ્રોગ્રામ નક્કી થાય તો 3 દિવસ થાય છે મારી વચ્ચે એક ભાઈએ ટેપ બાર પાડી 6 ટેપ બાર પાડી નીલેશ જબરું ગાઈ ટેપ બાર પાડી 6 વખત સુધી 6 મહિના સુધી માના મહિલો જ નહીં એરિંગ રોડ પર લાસ્ટ પહેલો કે ભાઈ કઈ વેચાણું ઘરનું ફર્નિચર ગયા વર્ષે હું इंडिया गयो तो वलसाड में फरतो तो मां वल्लभ आज तो मैंने वल्लभ आम निकळ्या बजार में तो आम धड़ाक देखीने गाड़ी पसार थई ने पछी धड़ाक देखीने अवाज आव्यो तो हुआ हूं थયું गाड़ी गली में वटी मैं तो मैं पण જોઈ પણ अवाज आनो કે ત્યાં ગલી નહોતી કહેવાનો ભાવ મતલબ એ છે કે લોકો બોલચાલની ભાષામાં કેવું અદ્ભુત કહી જાય છે પ્રવીણભાઈએ રજૂ કર્યું ભાઈ યુ નો કે વજન યુ નો ગુજરાતીમાં હું નથી હિન્દીઓ કે જરાક આપણે પણ પ્રયત્ન કરીશ પણ બોલચાલની ભાષાની આપણે વાત કરીએ છીએ મને યાદ આવે છે કે અહીંયા કોણ ભલાને પૂછે છે અહીંયા કોણ બુરાને પૂછે છે આપણે ટાઈમ ક્યાં છે ભલા માણસને બુરા માણસને કોણ પૂછે છે અહીંયા કોણ ભલાને પૂછે છે અહીંયા કોણ બુરાને પૂછે છે અરે તો મતલબથી બધાને નિસ્બત છે નહીતર અહીંયા કોણ ખરાને પૂછે છે અહીંયા કોણ ભલાને પૂછે છે અહીંયા કોણ બુરાને પૂછે છે એ તો મતલબથી બધાને નિસ્બત છે નહીતર અહીંયા કોણ ખરાને પૂછે છે અત્તરને નીચોવીને પછી ફૂલોની દશા કોણ પૂછે છે ઇત્તર પરફ્યુમ ના કાઢે ફૂલોમાંથી નીચોવી કાઢીએ પછી ફૂલોની દશા કોણ પૂછતું નથી અહીંયા કોણ ભલાને પૂછે છે અહીંયા કોણ બુરાને પૂછે છે મતલબથી બધાને નિસ્બત છે નહીતર અહીંયા કોણ ખરાને પૂછે છે ફૂલોને ઇત્તરને નીચોવી પછી ફૂલોની દશા કોણ પૂછે છે અરે મહેરબાન તો સંજોગ ઝુકાવે છે નહીતર અહીંયા કોણ ખુદાને પૂછે છે ના આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે દવાની ગઈ અસર ત્યારે દુઆએ લાજ રાખી છે પડી નીલેશના શવ ઉપર લાશ ઉપર પડી નીલેશના શવ ઉપર ઉડીને ધૂળ ધરતીની પડી નીલેશના શવ ઉપર ઉડીને ધૂળ ધરતીની કફન ઓઢાડીને મારી ખુદાએ લાજ રાખી છે અહીંનો ખરેખર બોલચાલની ભાષા પછી એવી લાઈટ પણ હોય છે તમે આજનો મોસ્ટ ઓડિયન્સ એવું જ ગમે કે ઉડતી લતોને તો જરા કાબુમાં રાખો ઉડતી લતોને જરા કાબુમાં રાખો હજારોના દિલ ઘાયલ થયા છે માથાના તીર તો ના તમે તો સારું ઓડિયન્સ લાગો છો ઘરે જવા દેવા એવું લાગે પણ અમુક ઓડિયન્સ મળે કે ખરેખર માથું લોહી પી જાય એટલે લાઈન શાયરી કેવી પડે પણ बोलचाल की भाषा की बात करिए आपने कि जब मेरा जनाजा निकला तो सब देखने निकले जब नीलेश का जनाजा निकला सब देखने निकले पर वो ना निकली जिसके लिए मेरा जनाजा निकला बिखरा के बाल जुल्फों के जब कोई हसीना नीलेश के कब्र पर रोती है बिखरा के बाल जुल्फों के जब कोई हसीना नीलेश के कब्र पे रोती है तो अक्सर ये ख्याल आता है कि मौत कितनी हसीन होती है बोलचाल की भाषा वो आ गए हैं मेरे कब्र पर फूलों का ढेर चढ़ाने के लिए वो आ गए मेरे कब्र पर फूलों का ढेर चढ़ाने के लिए अरे दबे हुए को और कितना दबाओगी मरने के बाद भी मेरी आंखें खुली रही आदत पड़ी हुई थी मैं तेरे इंतजार की जब तुझे दिल से भुलाने की कसम खाई है जब तुझे दिल से भुलाने की कसम खाई है तो पहले से भी ज्यादा तेरी याद आई अमेजिंग isn't it I know time to go na thi I know chance
હા પણ હું જ્યારે ઇન્ડિયા ગયો હતો તો મારું નક્કી થયું કે છોકરી આપે આ તો અંદરની વાત છે. ખબર નથી કોઈને ખબર એટલે એટલી આ વાત બાંધી જાય પૂછીને આવે વોટ્સએપમાં થયું નક્કી મને ગમી ગઈ. લંડન આવ્યો હોલિડે કરવા ગયો પછી લંડન આવ્યો તો રોજ ને કાગળ લખતો 6 વાગે સાંજે એકલો કાગળ લખો ને રોજ એક વીક થયો જવાબ નહીં આવ્યો 2 વીક મહિનો થઈ ગયો જવાબ મારા 30 કાગળ થઈ ગયા 2 મહિના 3 મહિના પછી સામેથી જવાબ આપ્યો કે નિલેશ વધારે મહેનત નહીં કર મને પોસ્ટમેન ગમી ગયો છે. ફોન આવ્યો બદલ ગઈ ગઈકાલે પ્રોગ્રામમાં તો જાનમ ઓલી ફિલ્મ જોઈ છે દેવદાસ સોલિડ શું ઐશ્વર્યાબેન રાય અને માધુરીબેન દીક્ષિતે કામ કર્યું છે. હું નિલેશ પાછું બોલ કીધું દેવદાસ તો જોઈ ટોપ ફિલ્મ માધુરીબેન દીક્ષિત ઐશ્વર્યાબેન રાય કામ કરે છે. માધુરીબેન રાય દીક્ષિત ઐશ્વર્યાબેન રાય તોરાય છે એ ઓફકોર્સ બેરે થાય આપણે ક્યાં માંગાવાના હતા. જ્યાં બોલચાલની વાત કરીએ છીએ આપણે એ તો નાનપણથી મને બહુ શોખ રહ્યો છે એટલે હું પ્રોગ્રામ તો અમે કર્યા જ રાખીએ પણ એવું એક કોમની હશે જ્યાં પ્રોગ્રામ નથી આપ્યો પણ આપણે જે ખત્રીઓમાં જે શબ્દ વાપરીએ ને તે ઓછું બધાને સમજ પડે આઉટસાઇડ તો મેં ખાસ આજે જ એક તૈયાર કરી છે છેલ્લી શાયરી મારી એક ખત્રીઓ માટે આપણી ભાષામાં ને હું જો બીજી કોમમાં કરું પણ બરોબર સમજ નહીં પડે કે પન્નીને પસ્તાય તો કેતો નહીં પન્નીને પસ્તાય તો કેતો નહીં ને વાહન જો અથડાય તો કેતો નહીં પન્નીને પસ્તાય તો કેતો નહીં ને પછી વાહન જો અથડાય તો કેતો નહીં હમણાં કેતો છે કે પાપણ પર ઉચકી લઉં આખરી પાપણ પર હૃદય પ્રેમ ભાવ હમણાં તો કેતો છે કે પાપણ પર ઉચકી લઉં પછી માથે ચડી જાય તો કેતો નહીં हम तुमने तन्हाई वो ठीक मारू भाई हम तुमने तन्हाई ए ठीक मारू भाई પછી બોયરા અડાય તો કેતો નહીં હમણાં તો પ્યાર કે જેમ રેશમની દોરી હમણાં તો પ્યાર કે જેમ રેશમની દોરી પછી એના ઉપર લુગડા ટીંગાય તો કેતો નહીં હમણાં મારો ફ્રેન્ડ પન્નીને આવ્યો નવસારીથી નથી આવતા તો બિલીવ નહીં કરો છોકરી એવી લાવી હોય એક્ઝેક્ટ એની માં જેવી માં જેવું બોલે માં જેવું ચાલે માં જેવું આચાર વિચાર માં જેવી રસોઈ કરે માં જેવું ઘર સબ કાબન કોપી માં જેવી એના બાપની નહીં ગઈ નહીં લોકોએ સંશોધન કર્યું છે સંશોધન R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કે જે પોતપોતાનું જે પ્રોફેશન હોય ને તે તમારી સુહાગરાતમાં લાગુ પડે જ સંશોધન કર મહેનત કેતો એક ડોક્ટરે બિચારો લગ્ન કરીને સુહાગરાત રૂમમાં ગયો બૈરી બેઠી કે આમ કોઈનું ઘૂંઘટ બેન તમને મોતિયાની જરૂર છે એક બિચારો ટ્રાફિક વોર્ડન હતો બિચારો રૂમમાં ગયો ઘૂંઘટ કર્યો કે એ લાયસન્સ દિખાવો નો પાર્કિંગ એક તો બિચારો વકીલ હતો સુહાગરાતમાં રૂમમાં ગયો ઘૂંઘટ ઉઠાવ્યું એને કીધું કે જો કુછ કહોગી સચ કે સિવા કુછ નહીં ઓલી બિચારી ગભરાઈ ગઈ અને સાચું કહી દીધું કે 3 ને છૂટાછેડા આપ્યા પછી અમે કલાકાર અમે જે બધા યુવાનો છે કલાકારો એને પણ છોડાવી
એક વખતે કલાકાર घूंघट उठायो मैंने क्यों क्या रिस्पॉन्स जितना ज्यादा दोगी प्रोग्राम में उतना ज्यादा मजा आएगा મને ખેડૂતની વાત તો બધાને જ ખબર હશે ખેડૂત બિચારો એક વખત નદી કિનારે રડતો હતો છરી પડી ગઈ કોડારી યાદ ન બિચારો દાતરડું એક વખત એક ખેડૂત હતો બિચારો નદી કિનારે રડતો હતો એની બિચારી છડી હોય ને દાતરડું કે નદીમાં પાણી પડી તો રડતો હતો બિચારો નદી કિનારે તો ત્યારે ભગવાનના માટો મારતા હશે ભગવાન જોયું કે ખેડૂત બિચારો રડે છે કેમ ખેડૂત શું છે પ્રોબ્લેમ ઓરાય છે કે ના શું કહું મારું દાતરડું પડી ગયું દરિયામાં હવે કામ નથી થતું નો પ્રોબ્લેમ હું ભગવાન છું ભગવાને ડૂબકી મારી આમ ફાઇન આમ સોનાની દાતરડું કાઢી બોલો રાજી થઈ ગયો ભગવાને કીધું લે તારું દાતરડું ઘરે જા ખુશ થા બિચારો સત્યવાદી હતો આપણા જેવો એના હોનાનું તો મેં નહીં લઈ શકું આ મારું નથી તો ભગવાન કે એમ તો ભગવાને ફરી ડૂબકી મારી તો એક દાતરડું કાઢ્યું પણ સિલ્વર એકદમ પ્યોર ચાંદીની રાઈટ ખુશ થઈ ગયો પણ સત્યવાદી હતો કે ના ભગવાન આ એ મારી નથી ભગવાન કે એમ તો પાછી ડૂબકી મારી એને જોયું તો કટાયેલું આખું રસ્ટી દાતરડું એકદમ ઉર્ખોની જૂની ખેડૂત રાજી થઈ ગયો કે હા ભગવાન આ મારી છે ભગવાન એટલા ખુશ થઈ ગયા એટલા પ્રસન્ન થઈ ગયા કે આટલો સત્યવાદી છે અને કીધું ખુશીમાં કીધું કે લે તું ત્રણને રાખી લે હું પ્રસન્ન થયો ઓલો તો રાજી થઈ ગયો ઘરે જતો રહ્યો 6 મહિના પછી એ જ ખેડૂત પાછો નદી કિનારે રડતો હતો તો ત્યાં ભગવાન પસાર થયા કે ખેડૂત 6 મહિના પહેલા તું મળ્યો તો મને રડતો હતો દાતરડું પડી ગયો હવે નથી કે નવા લગ્ન થયા અમે વોક લેવા નીકળ્યા યાર ભગવાને કીધું નો પ્રોબ્લેમ ભગવાન છું ડૂબકી મારો ભગવાન ડૂબકી મારે છે ઐશ્વર્યા રાયને કાઢે છે ઓલો ખેડૂત રાજી થઈ જાય છે હાથ પકડીને ચાલવા માંડે છે ભગવાન કે એ ઉભો રે તારી નથી તું આટલો સત્યવાદી હતો 6 મહિના પહેલા હું પ્રસન્ન થઈ ગયો હતો હવે તું ઐશ્વર્યા રાયને જોઈને લાલચી થઈ ગયો લાલચ આવી ગયું કે ના ભગવાન હવે એક મૂળ ગાર્ડન છે ભગવાન કે મને છેતરવાનો છે તું કે ના ભગવાન સિમ્પલ વાત છે હું જો ના પાડતે તો પાછી ડૂબકી મારતે કદાચ માધુરી દીક્ષિતને કાઢતે રાઈટ પાછું ના પાડું ત્રીજી ફેરે મારો ને મારી બૈરીને કાઢો તમે જો ખુશ થઈ ગયા ને કીધું કે ત્રણે રાખી લે તું હું કરે માનવાને એક બૈરીનું પેટ જેમ તેમ ભરું છું ભારે પડી જાય मुझे गम नहीं है इसका कि बदल गया जमाना मुझे गम नहीं है इसका कि बदल गया जमाना मेरी जिंदगी है तुमसे कहीं तुम बदलना चाहते सिंपल सरल भाषा में आप शराब तेरे होठों है आंखें तेरे पैमाना शराब तेरे होठों है आंखें तेरे पैमाना जिसने भी तुझे देखा तेरा हुआ दीवाना सिंपल पर हम खીલી ઠોકી જાય અસર થાય વચન હોય શાયરીમાં તો અમુક શાયરી સંભળાઈ છે સંભળાઈ ને આજે આપણે બધી રૂમઝૂમ करके आई रूमझूम करके चली गई रूमझूम करके आई रूमझूम करके चली गई मैं किसके इंतजार में खड़ा था वो राखी बांध के चली गई मैंने उसको देखा चश्मे बदल कर उन्होंने मुझे मारा चंपल बदल ये तो मैं हम्बरेली ननपन थी पर नौ नौ कायदू को है उसने मुझे देखा सैंडल बदल कर सॉरी उसने मुझे देखा कॉन्टेक्ट बदल कर उसने मुझे देखा कॉन्टेक्ट बदल कर उन्होंने मुझे मारा सैंडल बदल पहला तो चश्मा ने चंपल नहीं आता थी अब यू नो कभी मंदिर में जाके माला भी फेर लेता हूँ कभी मस्जिद में जाके नमाज भी पढ़ लेता हूँ कभी मंदिर में जाके माला भी फेर लेता हूँ कभी मस्जिद में जाके नमाज भी पढ़ लेता हूँ डर लगता है कहीं इंसान से खुदा ना हो जाओ
इसीलिए थोड़ा थोड़ा पाप भी कर लेता हूं। વેરી ગુડ. મને જો કે હું આખી રાત બેહી કરું એટલે હું હવે રાજા ગુજરી ગયો ને ભાઈ. આરતી કલાકો